રાજકોટ મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી, પરંતુ બોર્ડ તોફાની બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। જાણકારી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસ કોર્પોરેટરોને ચેક કરવામાં આવતા હોબાળો મચ્યો હતો। કોર્પોરેટર પાસે કોઈ વાંધાજનક વસ્તુ છે કે નહીં તેને લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે વશરામ સાગઠિયાને ચેક કરતા માથાકૂટ થઈ હતી અને હોબાળો મચતા મેયરના આદેશથી સાગઠિયાને હાંકી કાઢવામાં આવ્યા હતા। તો મળતી માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલા જ માથાકૂટ થતા હોબાળો મચ્યો કે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ પહેલા તમામ કોર્પોરેટરનું ચેકિંગ કરાતા વિપક્ષી નગરસેવકોએ હોબાળો મચાવ્યો હતો। ત્યારે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બોર્ડમાં ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી। રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક સહિતના નેતાઓ સામે વશરામ સાગઠિયા દ્વારા તેના પ્રશ્ને ચર્ચા નહીં કરવા દેતા વિરોધ કરાયો હતો અને આ દરમિયાન માર્શલ દ્વારા વશરામ સાગઠિયાની ધક્કે ચડાવી બોર્ડમાંથી બહાર ધકેલી દેવામાં આવ્યા હતા। આજે જ્યારે રાજકોટ મહાનગરપાલિકા 52 વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યું છે, ખૂબ પવિત્ર દિવસ હતો। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને મેં જે કીધું એમ 52મા વર્ષમાં પ્રવેશ હતો અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દર 2 મહિને બોલાતું આજે જનરલ બોર્ડ આજે બેઠક હતી। જીપીએમસી એક્ટ મુજબ જ્યારે બોર્ડનું એજન્ડા બહાર પડે ત્યારે દરેક સભ્યશ્રી પ્રશ્ન પૂછવા માટે સેક્રેટરીને પ્રશ્ન આપતા હોય છે। આ પ્રશ્નમાં ડ્રો થતો હોય છે, સંપૂર્ણપણે પારદર્શિકતા મુજબ ડ્રો થતો હોય। જ્યારે ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રી મગનભાઈ સોરઠિયાનો પહેલો પ્રશ્ન હતો, અમૃતનો અને સ્વર્ણિમની ગ્રાન્ટનો ખૂબ સારો પ્રશ્ન હતો કે કેન્દ્રમાંથી પૈસા આવે છે, કયા કયા વિભાગમાં કેટલા રૂપિયા વપરાય છે। આ પ્રશ્નનો જવાબ જ્યારે ચાલુ હતો ત્યારે ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસના સભ્યોનો પણ જ્યારે પહેલો ક્રમ આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ સભ્ય બોલતા નથી વચ્ચે, કારણ કે આ બોર્ડ વિકાસ કામોનું બોર્ડ છે। પરંતુ માત્ર 2 મહિને એક વખત કોંગ્રેસના સભ્યો આવે, વિપક્ષના સભ્યએ પ્રશ્નોત્તરીમાં પોતાનો પ્રશ્ન પણ નથી પૂછ્યો, પાછળથી આવીને સેક્રેટરીને પ્રશ્ન દઈ ગયા। 4 સભ્યો છે, એમાંથી 2 સભ્યો આજે હાજર હતા, 2 હાજર પણ નથી। એના પોતાના વોર્ડમાં મહાનગરપાલિકાના કેટલા કરોડના વિકાસના કામો ચાલે છે એને ખુદને ખબર નથી। માત્ર મીડિયાની હાઇલાઇટમાં રહેવું અને વ્યક્તિગત પ્રસિદ્ધિ કરવી એ યોગ્ય ન ગણી શકાય। માનનીય કમિશનરશ્રી, મેયરશ્રીની અધ્યક્ષસ્થાનમાં જ્યારે પ્રશ્નોનો જવાબ આપતા હતા, આ જવાબમાં એ રોડા નાખતા હતા એટલે ગેરબંધારણીય વાત થતી હતી, એટલે સભ્યશ્રીઓએ લાગણી વ્યક્ત કરી હતી। અમે સૌ માનનીય મેયરશ્રીને કીધું હતું કે વિપક્ષના સભ્યને જો રસ જ ન હોય તો એને બહાર તગેડી મૂકવામાં આવે અને માર્શલો એને બહાર મૂક્યા છે। કોઈ પણ ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીને પ્રશ્ન પૂછવા માટેનું જ આ બોર્ડ હોય છે, પરંતુ પ્રશ્ન પૂછવાની પણ એક ગરિમા હોવી જોઈએ। અમે લોકો ના નથી પાડતા, કોઈ પણ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે 32 પ્રશ્નો પૂછ્યા હતા, કોંગ્રેસના સભ્યોના 2 પ્રશ્નો હતા। પૂછવા જોઈએ, હું તો એવું કહું છું એને પૂછવા જોઈએ, અમને મળવું જોઈએ, પરંતુ આવતા જ નથી અમારી પાસે। માત્ર મીડિયાની હાઇલાઇટ બનવું, પેપર ટાઈગર બનવું, ચેનલની અંદર આવવું અને પોતાની રાજનીતિ ચમકાવવાની વાત કરવી, એકચ્યુઅલી કોંગ્રેસને પ્રજાકીય કામોમાં રસ જ નથી। માત્ર અને માત્ર ચેનલોમાં ને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં એનો રાજકીય રોટલા શેકવા માત્ર વાત છે। હું આપના માધ્યમથી પણ કોંગ્રેસના સભ્યોને કહેવા માંગુ છું કે મારી સામે આવો, બેસો, રાજકોટના હિતની ને રાજકોટના સેવાની વાત કરો, અમે તમારી સાથે છીએ। વ્યવસ્થિત લઈ શકો એટલા માટે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના શાસકો દ્વારા વિરોધ પક્ષના આગેવાનો કોર્પોરેટર એટલા માટે કાઢી મૂકવામાં આવે છે એને પોતાને મન ફાવે તેવા નિર્ણયો લઈ શકે। આ નિર્ણયો લેવા એ ભાજપની હકીકતમાં કાયમ કમજોરી હોય છે। ભાજપના આગાઓએ કરોડો રૂપિયા લઈ લીધા હોય, એટલે અહીંયા એના પેદાઓને કહે છે કે વિરોધ પક્ષને બોલવા ન દો।
વિરોધ પક્ષને અવાજ દબાવવામાં આવે છે કારણ કે એમને કૌભાંડ કરવા છે. હવે અમને બહાર કાઢી મૂક્યા પછી પોતાની દરખાસ્તનો મન ફાવે તેવી મંજૂર કરશે. અમારો વિરોધ પણ અંદર નહીં લખાવે. એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક આ લોકો પ્રજાથી અને વિપક્ષથી ડરી રહી છે. આ કાયમી થયું છે. એ લોકોને શરમ જેવો છાંટો નથી ભાજપ વાળાને. મુદ્દો હલકાઈ કોઈ સીમા નથી. એટલી નકટા અને હલકાઈ ઉપર જયારે ભાજપ આવતું હોય ત્યારે વિપક્ષ તરીકે અમારી ફરજ છે. અમારો જે મુદ્દો હતો રોગશાળાનો મુદ્દો હતો. રોગશાળામાં આપ જોવો કેટલા લોકો પરંતુ રાજકોટ મહાનગરપાલિકા મૃત્યુ છુપાવે છે. સરકારને પણ ખોટા આંકડા આપે છે. આ મુદ્દો રહ્યો. આ મુદ્દો શું ખોટો છે? શું આ રાજકોટ ને પ્રજાનો મુદ્દો નથી? આ મુદ્દો બતાવવામાં પણ જો એમને શરમ લાગતી હોય તો તમને શરમ લાગતી હોય ભાઈ તમે કામ કરો ને. શા માટે કામ નથી કરતા? તમે લોકોના કામ કરો, કૌભાંડ કરો, કરોડો રૂપિયા ખાઈ જાઓ. લોકોના પરસેવાની પૈસાની પૈસા જે ખાવા દે કચરાના કોન્ટ્રાક્ટ ને લઈને કરોડો રૂપિયા આખાએ કીધું છે કે તમે કૌભાંડ કર્યા રાખો અને તમારી ઉપર સાવર વાળા બેઠા. એક સાથે 10 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો. એક સાથે 10 વર્ષ માટે એ બે જ પાર્ટીને આપી દેવામાં આવ્યો. એની ટેન્ડર કોપી મેં માંગી છે પરંતુ હજી અમને આપી નથી. હકાલપટ્ટી એટલા માટે કરવામાં આવે છે વિરોધ અવાજ બંધ કરવા માંગે છે પરંતુ આ લોકશાહી છે, અમારો અધિકાર છે. એ અધિકારની રૂએ અમે કાયમ જાહેરાત કરતા રહેશું. ખોટું કરે છે તો કહેવાય. એમને કૌભાંડ ન કરવા જોઈએ ને. લોકો મૃત્યુ મરી જાય છે એના મૃત્યુ આ શા માટે છુપાવે છે? આ તો પ્રેસ રિપોર્ટરના પરિવારના હતા, એ કોર્પોરેશનના કર્મચારી હતા એટલા માટે બહાર આવ્યું. બાકી કેટલા લોકો મરી ગયા છે એ હકીકતમાં આંકડા બહાર કાઢો ખબર પડશે. દેખાડજો પરંતુ એ લોકો સાંભળવું નથી એટલા માટે કાગળ કાઢવાની જગ્યા હિસાબે પેલા આતંકવાદી જેમ તપાસ કરતા છતાં પણ અમે જો કાગળ લઈ ગયા હોય તો એ અમારી જીત હતી. પરંતુ એ લોકોને હાર ભાળી ગયા હતા એટલા માટે પોતાના કૌભાંડ બહાર ન પાડે એટલા માટે બોર્ડમાંથી કાઢી મૂકવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.